વડોદરા શહેરના વોર્ડ નંબર 10 વિસ્તારમાં ભાયલી ટીપી 2 ખાતે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવની હાલત અંગે ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે। વિસર્જન બાદ તળાવમાંથી બહાર કાઢી ન લેવાયેલી ભગવાનની મૂર્તિઓ અને પૂજા સામગ્રી લાંબા સમયથી ત્યાં જ પડેલી જોવા મળતા સ્થાનિકોમાં વ્યથા અને નારાજગી ફેલાઈ છે। ધર્મ અને આસ્થાથી જોડાયેલા મુદ્દે આવી અવ્યવસ્થાની સ્થિતિ લોકો માટે વ્યથાજનક બની રહી છે। નિયમ મુજબ વિસર્જન પૂર્ણ થયા બાદ કૃત્રિમ તળાવની યોગ્ય સાફ સફાઈ અને મૂર્તિઓનો સન્માનપૂર્વક નિકાલ કરવો મહાનગરપાલિકાની જવાબદારી છે, પરંતુ સમયસર કાર્યવાહી ન થતાં તળાવની આસપાસ ગંદકી અને લોકોને લાગણી દુભાય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। આ મુદ્દે વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા અને સામાજિક કાર્યકર એડવોકેટ દીપ પરમાર આગળ આવ્યા છે। તેમણે પાલિકાને સ્પષ્ટ કહ્યું છે કે જો 48 કલાકમાં તળાવની સાફ સફાઈ અને તમામ ધાર્મિક સામગ્રીનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો તેઓ ગાંધી જયંતિ માર્ગે આંદોલન શરૂ કરશે। હાલ આપણે ભાયલી ટીપી 2 વિસ્તારમાં ઊભા છે। ત્યાં વડોદરા કોર્પોરેશન દ્વારા 3 મહિના અગાઉ એક કૃત્રિમ તળાવનું નિર્માણ કરેલું, જે દશા માતાનો તહેવાર અને ગણેશ ચતુર્થીનો તહેવાર હોવાથી વિસર્જન માટે લોકોને મોટા મોટા જાહેરાતો કરેલી, હોર્ડિંગ્સ લગાવેલા કે તમે અહીંયા આવજો અને પોતાના ઘરે જે તમે મૂર્તિઓનું જે સ્થાપના કરી હતી એનું તમે વિસર્જન કરજો। તો લોકોએ ઉત્સાહભેર આવ્યા, અહીંયા પોતાનું વિસર્જન કર્યું। પણ હાલ તમે જોઈ શકો છો પાછળ કે કેટલું ખરાબ રીતે મૂર્તિઓનું હાલત છે। તળાવમાં ખૂબ જ ગંદકી છે અને 3 મહિના વીતી ગયા છતાં બી હજુ બી વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ તથા અહીંના ભારતીય જનતા પાર્ટીના જે સ્થાનિક કાઉન્સિલર છે, જે પોતાની જાતને બહુ બધા હિન્દુત્વવાદી નેતાઓ ગણે છે, એ લોકોએ કેમ હિન્દુ દેવી દેવતાઓનું આવી રીતે અપમાન જોઈ શકે છે? શું એમનું કોઈક એમને દેખાતું નથી કે અહીંયા 3 મહિના નીકળી જવા છતાં બી હજુ બી અહીંયા હાલમાં બી મૂર્તિઓ ખૂબ જ દયનીય હાલતમાં અહીંયા પડી રહી છે, જેથી કરીને અહીંયા બીજી વસ્તુ કે અહીંયા ખૂબ જ દુર્ગંધ બી મારે છે। જેથી મારું કહેવું છે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોને તથા કોર્પોરેટરને કે તમે વહેલી તકે અહીંયા આ જે મૂર્તિઓ છે હિન્દુ દેવી દેવતાઓની, એનું વહેલી તકે સારું નિરાકરણ કરો અને અહીંયા દુર્ગંધ ન ફેલાય તથા અહીંયા રોડ રસ્તાનું બી બહુ ખરાબ હાલત છે, એનું બી મરામત કરવામાં આવે, એ અમારી માંગણી છે।